નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર હર્ષલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલમાં. આજે લઈને આવ્યો છું આપની માટે એક ઓર અગત્યનો વિડીયો. બેઝિકલી તમે સૌ જાણો જ છો કે આજે 11 તારીખે સુપ્રીમ કોર્ટમાં જે સુનાવણી હતી રીનીટના કેસ બાબતની, એ ફરીથી એક વખત પોસ્ટપોન કરી દેવામાં આવી છે અને કહેવત પ્રમાણે મળી છે આપણને ફરીથી એક તારીખ. તો 18 તારીખને આવતા ગુરુવારે ફરીથી આ સુનાવણી થશે 18 જુલાઈ 2024ના રોજ. પણ આજની જે વાત થઈ છે, જે પોસ્ટપોન કરી છે સુનાવણી, એની વચ્ચે કેટલીક અપડેટ્સ આવી છે જે બહુ જરૂરી છે અને આપણા માટે જાણવી પણ ખૂબ જ અગત્યની છે. એની સૌથી મોટી પહેલી અપડેટ જે ગઈકાલે એટલે કે 10 જુલાઈએ સાંજે 5 વાગે NTA દ્વારા એક સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યું હતું અને એ સોગંદનામા અંતર્ગત એમણે કબૂલ્યું છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નથી અને કોઈ પણ માસ ઇફેક્ટ કંઈ પણ પ્રકારની આ એક્ઝામમાં ખરાબ અસરની રીતે થઈ નથી. તો આજની જે અપડેટ છે એના બેઝિકલી બે મહત્વના ખૂબ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટમાં. જે પહેલો રિપોર્ટ સબમિટ કર્યો છે એ NTA દ્વારા સબમિટ કરાયો છે, જે IIT મદ્રાસ જે છે એ મદ્રાસની IIT દ્વારા એક ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું છે. 1,40,000 લોકોના જે રેન્ક છે, જે સ્ટુડન્ટ્સના રેન્ક છે, એનું કમ્પેરિઝન કરવામાં આવ્યું છે અને જે ડેટા એનાલિસિસના આધારે જે મદ્રાસ IIT છે એમણે એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને એ રિપોર્ટમાં એમનું બહુ સ્પેસિફિકલી કહેવું છે કે દેર ઇઝ નો મેજર એબનોર્માલિટી ફાઉન્ડ. એટલે કે એમના 1,40,000ના એનાલિસિસમાં એવું બહાર આવ્યું છે કે કોઈ પણ પ્રકારની મોટી એબનોર્માલિટી નથી. એટલે જે સુપ્રીમ કોર્ટે ગઈ વખતે કીધું હતું કે તમે ડેટા એનાલિસિસ કરાવો રેન્કનો, કે ગઈ વખતના ને આ વખતના રેન્કમાં શું ફરક છે. હવે એ કયા 1,40,000 લોકોનું સેમ્પલિંગ કરવામાં આવ્યું છે એ આપણને કોઈને ખબર નથી. પણ યસ, એક આ રિપોર્ટ એઝ પર ધ સુપ્રીમ કોર્ટ રિક્વાયરમેન્ટ એ લોકોએ સબમિટ કર્યો છે. બીજો મહત્વનો રિપોર્ટ જે CBI, જે લાસ્ટ ટાઈમ સુપ્રીમ કોર્ટે જે આપણા ચીફ જસ્ટિસ છે એમણે બહુ ક્લિયરલી કીધું હતું કે CBIનો અત્યાર સુધીની ઇન્વેસ્ટિગેશન શું છે, અત્યાર સુધીનો રિપોર્ટ શું છે અને એના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને હાજર રાખજો. તો CBIનો પણ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે જે સીલ્ડ કવરમાં છે, પણ એટ બધી જે ડેટાબેઝ, જે સૂત્રોના હવાલે અમને જે માહિતી મળી છે એ માહિતીના આધારે થઈને CBIના રિપોર્ટમાં બે વસ્તુ બહુ ક્લિયર ક્વેલિફાઈ કરવામાં આવી છે. પહેલું કે જે લીક્ડ થયું છે, પેપર લીક, ઇઝ એટ અ લોકલ એરિયા. મતલબ કે કોઈ માસ ઇફેક્ટ નથી કરવામાં આવી, ખાલી ને ખાલી લોકલ એરિયામાં. જે બિહારમાં જે FRI લોન્ચ થઈ હતી, તો એવું કહેવું છે કે ઇટ વોઝ એટ ધ લોકલ એરિયા ઓનલી. બીજું એમણે બહુ ક્લિયરલી કીધું છે કે ઇટ્સ નોટ અ મેજરલી લીક્ડ ઓર એની કાઇન્ડ ઓફ કોઈ પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ કે સોશિયલ મીડિયા સાઇટનો ઉપયોગ કરવામાં નથી આવ્યો એ લીકને. સો ધ લીક વોઝ ધ મિનિમાઇઝ, જે સુપ્રીમ કોર્ટનું બહુ ઇમ્પોર્ટન્ટ તારણ હતું એ. અને ત્રીજી અને સૌથી અગત્યની NTA દ્વારા જે બે જાહેરાત કરવામાં આવી છે. પહેલી સૌથી મહત્વની કે જે ટેલિગ્રામનો વિડીયો જે ફરતો હતો એના રિગાર્ડિંગ NTA હેઝ ક્લિયર્ડ આઉટ કે દેટ વોઝ ધ ફેક. એ આખો એક ખોટો વિડીયો હતો, ઇટ વોઝ ધ એડિટેડ વિડીયો, એવું NTAનું કહેવું છે. અને બીજું, આ પ્રકારની ગેરરીતિઓને રોકવા માટે NTA દ્વારા એવું કહેવામાં કે સૂચવવામાં આવ્યું છે કે કદાચ જે આવતા વર્ષથી જે નીટ લેવાશે, ઇટ વુડ બી પ્યોરલી અ કમ્પ્યુટર બેઝ એક્ઝામ. CBE ટાઈપની એક્ઝામ્સ લેવામાં આવશે કે જે અત્યારે નીટ PG કે FMG કે બીજી બધી એક્ઝામ્સ લેવાય છે, એ જ પ્રકારની કમ્પ્યુટર બેઝ એક્ઝામ્સ કદાચ NTA અમલમાં લાવી શકે છે આવતા વર્ષથી રોકવા માટેની. સો આ ત્રણ વસ્તુઓ આજે સબમિટ કરવામાં આવી છે કે ક્લેરિફાઈ કરવામાં આવી છે, પણ જે ચૂકવણી હતી, જે સુનાવણી હતી, એને પોસ્ટપોન કરી દેવામાં આવી છે આવતી 18 તારીખે. તો આ તો વાત થઈ અત્યાર સુધીના અપડેટ્સની. નાવ હવે આપણા માટે શું મહત્વનું છે, તો આજે સુપ્રીમ કોર્ટે પણ ક્લિયર કર્યું છે અને NTA પણ ક્લિયર કર્યું છે કે there will be a continuous counseling. મતલબ કે જે કાઉન્સેલિંગ થવાનું હતું, ઇટ વુડ બી ત્રીજી વીક ઓફ જુલાઈ, એટલે કે અરાઉન્ડ 15 જુલાઈ પછી એ કાઉન્સેલિંગ ચાલુ થઈ જશે. there will be 4 rounds, 4 રાઉન્ડ યુઝ્યુઅલી હશે
આપણે બધા જાણીએ છીએ 85% સીટ્સ વિલ બી ફિલ્ડ બાય ધી સ્ટેટ કોટા અને 15% સીટ્સ વિલ બી ફિલ્ડ બાય ધી ઓલ ઇન્ડિયા કોટા. સો આનું જે કાઉન્સેલિંગ છે 15 જુલાઈથી એઝ યુઝ્યુઅલ ચાલુ થઈ જવાનું છે. બહુ ક્લેરિફાઈ કરવામાં આવ્યું છે. જે એનટીએ જે નોટિસ આપી છે કે એનટીએ જે જસ્ટિફિકેશન કે જે સોગંદનામું આપ્યું છે એમાં કે ઇવન આફ્ટર કાઉન્સેલિંગ ઓલ્સો સમવન ઇઝ કોટ, કોઈ પકડાય છે આ ગેરરીતિમાં કે પેપર લીકમાં, તો જે તે વ્યક્તિની સીટ તે સમયે કેન્સલ કરી દેવામાં આવશે. ધ અલોકેટેડ સીટ વિલ બી કેન્સલ્ડ. હવે એ સીટમાં ફરીથી કોને એન્ટ્રી આપવામાં આવશે નહીં આપવામાં આવે દેટ વી ડોન્ટ નો. સો યસ, પણ હાલ પૂરતું કાઉન્સેલિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને કાઉન્સેલિંગ એઝ પર ધ રૂટીન જે હતું એ જ પ્રમાણે ચાલુ રહેશે. જો આ અત્યાર સુધીની રિસન્ટ અપડેટ છે. સો એઝ ઓફ ધીસ હોલ ફેક્ટર જો આને બધાને ભેગું કરીને જોવામાં આવે તો નાવ it's almost confirmed and final that there won't be a renit. મતલબ કે કોઈ પણ પ્રકારની રીનીટ ફરીથી લેવાશે નહીં. એ ઓલમોસ્ટ ક્લિયર થઈ ગયું છે અને રીનીટના ચાન્સીસ એકદમ નહિવત કહેતા ના બરાબર થઈ ગયા છે. સો અગેન બાળકોને મારી એ જ વિનંતી છે અને એ જ સલાહ છે કે જે લોકો આગળની પ્રોસેસ કે કાઉન્સેલિંગમાં ભાગ લેવા માગે છે, ઇન્ડિયામાં એમબીબીએસ કરવા માગે છે, આઉટ ઓફ ગુજરાત એમબીબીએસ કરવા માગે છે, બીએમએસ બીએચએમએસ કરવા માગે છે, અબ્રોડમાં જઈને એમબીબીએસની સ્ટડી કરવા માગે છે, એ દરેક બાળકો માટે હવે આગળનો પાથવે ક્લિયર કરવાનો સમય થઈ ગયો છે. ઘણી બધી કોલેજીસ ઓલમોસ્ટ ફૂલ થવાના આરે છે. એ બધી કોલેજીસમાં ભાગ લેવા માટેની પ્રક્રિયા પર તમારે ફોકસ કરવું જોઈએ, નહીં કે કોર્ટ કેસ કે રીનીટમાં. સો દેટ ઇઝ માય એડવાઇસ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ. ઓલ્સો ધોઝ હુ આર પ્રિપેરિંગ ફોર ધ નેક્સ્ટ યર 2025ની રીનીટ માટે તૈયારી કરી રહ્યા છો, તમારી માટે હવે સમય પાકી ગયો છે. ઓલરેડી 1-1.5 મહિનો જતો રહ્યો છે. સો પ્લીઝ ફોકસ ઓન ધ સ્ટડી. તમારા ગોલ પાથવે પર પાછા ફરી જાઓ ટુ સ્ટાર્ટ ધ પ્રિપેરેશન્સ. ઓકે, સો થેન્ક યુ અગેન એવરીવન. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને યસ, કોઈ પણ પ્રકારના ગાઈડન્સ અને ક્વેરી માટે યુ કેન કોન્ટેક્ટ મી ઓન માય ચેનલ એન્ડ ઓલ્સો ઓન માય નંબર. થેન્ક યુ.